વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। 15થી વધુ સોસાયટીઓ એવી છે જ્યાં અત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। મસાલી રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 15 વર્ષથી છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાવાનો પ્રશ્ન એ આજનો નથી, આદિ અનાદિનો છે। જે પણ ધારાસભ્ય બનીને જાય એ મસાલી રોડ ઉપરથી બનીને જાય છે અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું રેસિડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસિડેન્સ પણ અહીંયા છે અને જે નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસિડેન્સ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે। અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે, નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે। કોઈ રસ્તા કરતા નથી, તંત્ર આવીને જોઈને જતું રહેશે। તંત્રને કોઈ પડી નથી। રાધનપુર મસાલી પર માણસો મરે છે કે જીવે છે એની કોઈ સાથે નિસ્બત નથી, એમને પૈસાથી મતલબ છે। આ રોડ ઉપર ધારાસભ્યો બની રહેલા છે, એની વિરોધ પક્ષના ધારાસભ્ય પણ રહે છે અને શાસક પક્ષના પણ ધારાસભ્ય રહે છે। બંને મારા બેટા પોતે આ રસ્તા નીકળે છે પણ કોઈને જવાબ સારો હાલતા નથી। પોતે ગારામાંથી ગાડીઓ લઈને નીકળી જાય છે અને બચારા ગરીબ માણસો આ પાણીમાંથી હેડે છે। ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે। આ ગામ 5-6 ગામ અભીપુરા, ગોડ, ગોકુળપુરા, બરસાલે, બાદલપુરા, નાનાપુરા અને રામનગર બધા ગામ આવેલા છે। આ સાહેબ પ્રશ્ન પાણીનો તો આવો નવો વર્ષોથી રહે છે। કેટલા વર્ષોથી અમે આવી જઈએ છીએ રાધનપુર, તકલીફ રહે છે। ચાલતા બાઇકો બંધ થઈ જાય, ક્યારેક રસ્તામાં છોકરા પડી ગયા, ક્યારેક ગાડીઓ પણ આડનવળી ખાડામાં આવે તો પલટી ખાઈ જાય। એટલે આ પ્રશ્ન રહ્યો ને એ હલ થાય તો સારું, બરાબર। આ પાણીના માટે તો બહુ કઠિન કામ છે સાહેબ।